મેઘમાં ખડક છું, ગરમ મેઘમાં ઠંડો થઈ નકર થઈ જાય ત્યારે હું બનું છું. મારા બે પ્રકાર છે, પહેલો આંતરિક ખડક, બીજો છે બહારનો ખડક. હું રસ્તા ખડક છું, ખડક ફસાઈને આશ્રયને કટકડાઈને આ ખડકોમાં દેખાય છે. પાણી, પવન, હવા અને પાણીની મદદથી એક સ્થળેથી બીજા સ્થળે જાય છે ત્યારે તે ખડકની રચના થાય છે. મારું બીજું નામ રસ્તા ખડક છે. મારું નામ રૂપાદરી ખડક છે. હું અગ્નિકૃત અને જળકૃત ખડકમાં ઊંચા તાપમાને અતિશય દબાણના કારણે નવા ખડકમાં રૂપાંતરિત થાય છે. હું નદી છું, મારા પાણીથી જમીનનું ઘસારા થાય છે અને નદી પોતાના કિનારાથી બહાર આવે ત્યારે માટીનું નિક્ષેપણ થાય છે અને પુનઃ મેદાનોમાં વરસાય છે. હું સમુદ્રના મોજા છું, કિનારા સાથે અથડાઈ તિરાડો પાડી સમુદ્રી ગુફા બનાવું છું. આ ગુફાના અંતમાં આવેલ દિવાલને સ્ટેક કહે છે. હું નદી છું, હું ઘસાર દ્વારા યુવાકાળની ફિલ્મ નિર્માણ કરું છું. મારા પીગળવાદી પર્વતોના હું પવન છું, ખડકોના ઉપલા ભાગની બદલે નીચલા ભાગની સરળતાથી ઘસું છું. તેથી ભુજ છત્ર ખડકોની રચના થાય છે. આ રણ પ્રદેશમાં પવન રેતીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. જ્યારે પવનની ગતિ અટકે ત્યારે રેતીની નાની ઢગલીઓ થઈ જાય છે, તેને ઢૂવો કહે છે. અગ્નિકૃત ખડક. હું અગ્નિકૃત ખડક છું, ગરમ મેઘમાં ઠંડો થઈ નકર થઈ જાય છે ત્યારે હું બનું છું. મારા બે પ્રકાર છે, પહેલો આંતરિક ખડક અને બીજું બાહ્ય ખડક. હું સરખું ખડક છું, ખડકોને ઘસાય અટકાય ટકાય નાના ભાગમાં રહી જાઉં છું અને પવન, હવા, પાણીની મદદથી એક સ્થળથી બીજા સ્થળે હું જાઉં છું. જ્યારે જે ખડકની રચના થાય તેને ઝરખું ખડક કહે છે. મારું બીજું નામ અસ્તર ખડક છે. હું રૂપાંતરિક ખડક છું, અગ્નિકૃત ખડક અને જળકૃત ખડક. હું નદી છું, મારા જમીનમાં ઘસારણ થાય છે, મારા પાણીથી ઘસારણ થાય છે અને નદીઓ કિનારાથી બહાર રહે છે ત્યારે માટીનું નિક્ષેપણ થાય છે અને રચાય છે. હું સમુદ્રના મોજા છું, કિનારા સાથે અથડાઈ તિરાડો પાડી સમુદ્રી ગુફા બનાવું છું. આ સમુદ્રી ગુફાના અંતમાં આવેલ દિવાલને સ્ટેક કહે છે. હું નદી છું, હું યુવાકાળની ઘસારા દ્વારા યુવાકાળની ફિલ્મ નિર્માણ કરું છું. મારા પીગળવાદી પર્વતોની કોતરોમાં સરોવર બને છે. હું પવન છું, ખડકોના ઉપલા ભાગને બદલે નીચલા ભાગને સરળતાથી ઘસું છું. તેથી ભુજ છત્ર ખડકોની રચના થાય છે. રણ પ્રદેશના પવન રેતીને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે ત્યારે રેતી જમીન પર પથરાઈને ટેકરી બનાવે છે, તેને ઢૂવા કહે છે. હું રૂપાંતરિક ખડક છું, અગ્નિકૃત ખડક અને જળકૃત ખડક. ઊંચા તાપમાનમાં અને અતિશય દબાણના કારણે નવા ખડકમાં રૂપાંતરિત થાય છે, તેને રૂપાંતરિક ખડક કહે છે. હું અગ્નિકૃત ખડક છું, મારે ગરમ મેઘમાં ઠંડો થઈ નકર થઈ ત્યારે હું બનું છું. મારા બે પ્રકાર છે, આંતરિક ખડક અને બહારનો ખડક. હું જળકૃત ખડક છું, ખડકો અથડાઈ કે અટકાઈને નાના ટુકડામાં ફેરવાય અને પવન, હવા અને પાણીની મદદથી એક સ્થળે પહોંચતા ત્યારે જે ખડકનું નિર્માણ થાય તે ખડકને જળકૃત ખડક કહે છે. મારું બીજું નામ છે રસ્તા ખડક. હું રૂપાંતરિત ખડક છું, અગ્નિકૃત અને જળકૃત ખડકમાં ઊંચા તાપમાન અને અતિશય દબાણના કારણે નવા બંધનમાં રૂપાંતરિત થાય છે, તેને રૂપાંતરિત ખડક કહે છે. હું નદી છું, મારા પાણીથી જમીનનું ઘસારણ થાય છે અને નદી પોતાના કિનારાથી બહાર નીકળે ત્યારે માટીનું નિક્ષેપણ થાય છે અને પુનઃ મેદાનો રચાય છે. હું સમુદ્ર મોજા છું, કિનારા સાથે અથડાઈને તિરાડ પાડું છું અને સમુદ્ર ગુફા બનાવી વધતી દિવાલોને સ્ટેક કરે છે. હું નદી છું, હું યુવાકાળની ઘસારણ દ્વારા યુવાકાળની ફિલ્મ નિર્માણ કરું છું. મારા પીગળવાદી
રહેવાથી પર્વતોની કોતરોમાં સરોવર બને છે. મારી સાથે વધી આવેલા ખડકો, રેતી, કાંકરા વગેરે રમણીય ભૂમિ સ્વરૂપની રચના કરે છે. હું કહું છું ખડકોના ઉપલા ભાગને પેલા નીચલા ભાગને સડક આપી દે છે અને ત્યાંથી ભૂજ ક્ષેત્ર નામનું ખડકોની રચના થાય છે. રણ પ્રદેશમાં રેતીને પવનને લીધે રેતી એક જગ્યાએથી બીજા સ્થળે પહોંચી જાય છે. જ્યારે પવન નીકળતી અટકે ત્યારે જમીન પર રેતી પકડાઈ જે રેતી બને છે તેના પીવા રહે છે. અગ્નિકૃત ખડક છું. ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર ખડક થઈ જાઉં ત્યારે હું બનું છું. મારા બે પ્રકાર છે. પહેલું આંતરિક ખડક, બીજું બાહ્ય ખડક. હું ઝડપું ખડક છું. ખડકોને ઘસાય અટકાય કે ટકરાઈને નાના ટુકડામાં વહી જાઉં છું અને પવન, હવા, પાણીની મદદથી એક સ્થળથી બીજા સ્થળે પહોંચું છું. ત્યારે જે ખડકની રચના થાય ત્યારે ઝડપું ખડક રહે છે. મારું બીજું મસ્તર ખડક છે. હું રૂપાંતરિત ખડક છું. અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાનના અને અતિશયના દબાણના કારણે નવા રૂપાંતરિત થાય છે. તેને રૂપાંતરિત ખડક કહે છે. હું નદી છું. મારા પાણીથી જમીનનો ઘસારો થાય છે અને નદીઓ કિનારાથી બહાર રહે છે. ત્યારે તેનું નિક્ષેપણ થાય છે. કિનારા સાથે અથડાઈને કિનારો પાડું છું. નમસ્તે, હું રીંગ નદી છું. હું ઘસારણ દ્વારા યુવાકારની હું પવન છું. ખડકોના ઉપલા ભાગને